રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:15 જેવું થયું હે. આજ છે ને મારે ખંભાળીએ જવું હે. આપણે જે પરવાનો માલ પડ્યો હોય ને વેચવા ત્યારે જીરું હે ભરવાનું 25 મણ જેવું હે. 8 ગુણી હે ને કાંઈ ઓલો બાચકું હે ભરવાનું જીરું હે. ભરવા અમારે જીરું હતું 7-8 વીઘા ને વીઘે ગુણી જેવું થયું. એટલો મુદ્દા માલ થયો આપણે જીરામાં. બાકી તો વધારે તો ચણા જ હતા. ચણા બહુ સારા થયા ગયા છે. બાકી જીરું બહુ નહોતું થયું, ઉતારા આવી ગયા હતા એટલે. પણ તો એ નામે થયું તો એ નામે એમ પરવાનું હોય એટલું. હવે વેચવા જવું. આ પરવાનું હોય ને એ વેચી લેવું ને તરત દિવાળી આવી તો હવે નવો માલ આવી જાય. જીરું છોટા હાથીમાં ભરી દીધું અને હું જાય મોટરસાઇકલથી. ઓલી ગાડીથી એ બાપુ જાય એ જાય છે જામોર ગામ. અને મારે ખંભાળી જવું હોય ત્યાં જૂની ગાડી જ નહીં લઈ જાઉં, કાકાની ગાડી છે એ લઈ જાય. આ વાળી કાકાને લઈ જઈને અહીંયા કંઈ ઘૂમરાવી હોય તો વાડીએ જવું હોય તો હું ગાડીથી જાય. છોટા હાથે પૂછીએ ને ત્યાં હું વાહે લગો પૂગી જાય. હાલો યાર્ડે પૂગી ગયો હું ને છોટા હાથી વાળા મારી મોર આવી ગયો. તો આપણે જીરાનો ઢગલો થઈ ગયો હજુ અહીંયા ઢગલો કરી નાખે. એક બાજકું હતો તે ના ટૂંકમાં આપણો ઢગલો જે હોય ઓરખામણો રહી એવા હાટો એક દાગીનો અહીંયા રહેવા દઈએ. બાકીનું બધું હે ને ખાલી કરી નાખે. હવે હરાજી 9:30 થયા, 10 વાગે ચાલુ થાય. ઝીણકો યાદ હે ખંભાળીયાનો ઝીણકો થોડો ટૂંકમાં માલ આવે. ઝીણકો યાદ છે એટલે બાકી માલ સાચો જોવો તો રાજકોટ વડા યાર્ડ હોય એમાં. આ તો ટૂંકમાં નોર્મલ અવડા વકલ હોય ને એ વધારે આવે. બહુ વડો વકલ હોય તો અહીંયા માણસ ઓછું ભરી આવે. રાજકોટ ને જામનગર ગોંડલ ને એમનું વધારે જાય. આપણે 25 મણ જેવું હતું ત્યાં ફરી આવ્યા. હરાજી ચાલુ થાય 10 વાગે જોઈને કેટલા વેચાય. અલગ અલગ પ્લેટફોર્મમાં અલગ અલગ માલ હે. એ ઓલા પરલામાં જીરું હે, આમાં ધાણા હે, આમાં વળી તલ હે, માંડવી આવે પારવી જૂની હે. હતા જૂની માંડવી હે. બાકી હમણાં તલ હે, મગ હે, ઉમણી હરાજી હાલે હે. એ બધું છૂટક બધું હે. થોડું આવે થોડું જો કે અહીંયા આ બધા ધાણા બધો પરવાનો માલ આવે. દવામાં તો હજી માંડવી આવી હે કોક, એ બહુ આવતી નથી. આ ધાણા પરવાના. હાલો હરાજી ચાલુ થઈ ગઈ છે જીરામાં. હા ગાય જાજુ હોય તો નહીં, આટલું છે જો વા ભોગવાનું હે. હાલો ભાઈ આપણે વેચાઈ ગયું હે. જોખવાનું બાકી હે. પરલો ઢગલો જોખાઈ જાય પછી આપણે વારો હે. પચાસ કિલ્લાની ભરતી કરે છે. આપણે જો કે ગુણીઓ બધી એમને ભરેલ હતી, જોકે જોખલતા હતો પણ 3 મણ કોઈમાં એમાં થોડુંક વધારે એવી રીતે. આ 50 કિલ્લાની ભરતી થાય છે. હાલો 11 વાગ્યા હે. આપણે જોખાઈ વેચાઈ ગયું, જોખાઈ ગયું થઈ ગયા છૂટા. આપણે ચીઠી મળી ગઈ. હવે જાય ઓફિસે અને હિસાબ લઈ અને છૂટા. એટલો વ્લોગ બનાવ્યો તમને થતું હોય કેટલા વેચાણું નહીં. આપણે 3400 વેચાણું. એમાં કાલ હે ને વેપારીને દેખાડ્યું તો એની ભાઈ 3300 માગી. આપણે અહીંયા ભરીએ એવીમાં 150 રૂપિયાનો ફાયદો થયો. આપણે કમ્પ્લીટ વેચાઈ ગયું. હવે ઓફિસે જાય હિસાબ લઈ અને છૂટા. આગળી આપણે ક્લિપ લીધી ને એમાં આમ ટાઈમ જોયો એમાં તમે નોટિસ કરી લીધો હાથમાં 2 ઘડિયાળનું હે. એમાં એવું હોય આ લાલ કલરનો દેખાય છે ને એમાં હે ને સેલ થઈ રહ્યો એટલે આપણે સેલ નાખવાનો હે. ઓલી તો જો કે હું કાયમ પહેરું એ જ છે. આમાં હે ને સેલ નાખવાનો હે. કેસીઓની હે G-Shockની અને ગિફ્ટ દીધેલી છે. બહુ કિંમતી છે, ગિફ્ટ દીધેલી છે. આમાં ઘડિયાળે કિંમતી છે અને ગિફ્ટ આવલ છે એટલે ઈ મેં કિંમતી છે.
એટલે આપણે એમાં સેલ થઈ ગયું હોય ને એ નાખવાનો. હાલો ખંભાળિયામાં આવીને એકવાર આપણે એને આ ઘડિયાળનું કામ કરાયું. ઘડિયાળમાં છે ને હજી ટાઈમે કરતા નથી આવડતું. આપણે સેલ નહીં કહો ચાલુ થઈ ગઈ છે, જરાક આગળ રહી ગઈ છે આના કરતા. સિસ્ટમની હજી બહુ ખબર નથી પડતી. અને ટ્રાફિક જો વાંચ્યું તમે કે આડું ઉતરવું હોય ને તો આડું ઉતરાય એમ છે ને, આટલી ટ્રાફિક છે. હાલો ઘડિયાળનું કરી લીધું. હવે આપણે ખેડૂને બી જોઈએ. આપણે ઓલા પાણી વારવાના હોલ બૂટ આવે ને એ લઈ જવા. હે એ હમણાં જરૂર પડશે. આપણે પાણી વારીએ થઈ એટલે એ લેતા જાય, સેફટી વધી જાય. હરપું બહુ હોય અમારે, તમે જોયું ને વિડીયામાં. ખરબ તો લગભગ અમે વાળીએ જાય નહીં, કોઈથી દેખાણું નથી એવું બને નહીં. જોકે બૂટું હે હડકા આવ્યો રહે એકાદી મને નવી લેતો જાઓ, હોય તો કામ આવે. હાલો આપણે બૂટું જો લેવાની હતી એ લઈ લીધી છે. બીજું ને કંઈ લેવાનું છે નહીં આપણે ખંભાળિયામાંથી. રૂંઢાના 4:15 જેવું થયું છે. જોકે હું ગયેલો આવતો રહ્યો, 2:30 વાગે આવતો રહ્યો. ચા પાણી પી લીધા છે. જય શ્રી કૃષ્ણ. વટાણે આવ્યો હોય બ્લોગ લઈને હું વયો રહ્યો તો ફોન લઈને. ફોન બીજો હે પણ એને બને એકલી હતી બાપુ ગામમાં લુગડા નાખો પછી હલામાં હંજવારી પોતા કર્યા. પાણી ચાલુ થાય તો ઘેર રહેવાનું વેત નહીં આવે તો આ હંજવારી પોતા પાણી ચાલુ કરવાના છે. બૂટું લે મુજે બકાલ છે ને બધું થાય છે. આજ હાટે ઉતારી એવી કાલ હાટે ઉતારી એવી રીંગણા કારેલા અને હુવા ભીંડા ગુવાર વાડી હેની ને પડે ને ઝાડવા પાવાતા અને ભેને પાવે પણ ઈ પાણી જાજુ હે. હું હે ને આવી શું કરતો હતો ખબર? આમાં હોજ પડે નહીં એમાં પાવર નહીં ફોન તો યુટ્યુબમાં વિડીયો જોઈને ટાઈમ કઈ રીતે સેટ કરવો ને થઈ ગયું. હા બધું ટાઈમ હોય ને બધું આવી જાય. બધું લઈ છે ને અટાણું સેટ કરતો. આમાં આપણે ખબર પડે ને 4 બટન હે 4 એવા હોય, એમાં અલગ અલગ રીતે સેટ કરવાનું હોય. હવે કમ્પ્લીટ થઈ ગયું. આજ બુધવાર હે ને, બુધવાર ને કેટલા વાગ્યા ને બધું સેટ થઈ ગયું હે. લટાણું થી ઉમાં બચતો હતો. હાલો હવે મારે છે ને જો લાઇટ હોય ને તો મોટર ચાલુ કરીએ તો આ ઝાડવા પાય. અને મારે જવું છે ધારીએ ચક્કર મારી જાય નહીં વગર પાયા થઈ હુકાય કે નથી હુકાતું. હુકાતું હોય તો એને ચાલુ કરવું જોઈએ. આમ ભાદરે કાકાની બાજુ અમારા જે વેત નહોતો તો એને ચાલુ કરી દીધું. કાલ દવા છાંટી અમે આજ વળી આમ ખંભારી જવાનું થયું. કાકાને ગયું તમે પાઈ લે ને તો પછી આમ પાહ તો એ આ કહે એ પાઈ લે ને પછી આપણે અહીંયા ચાલુ કરવાનું હે. લગભગ આજે રાતમાં પાઈ લે હે અને ધારીએ બાકી છે એ હુકાતું હોય તો એમાં ચાલુ કરીએ. મેં તમને આ ઘડિયાળની વાત કરી હતી ને, આપણે ઘડિયાળ મુંબઈથી આવ્યા હતા સુરેશભાઈ ભાનુશાલ એ લઈ આવ્યા હતા. પરવા ચોમાસામાં છે આવ્યા હતા પાણી નહીં તો એને આગલે વાર આવ્યા ચોમાસામાં આવ્યા હતા. હા વાડી આવ્યા હતા. ના ના અહીંયા આવ્યા હતા. હું વાડી હું પાણી વારતો આવ્યો હતો. કાં જાણે હિયારામાં આવ્યા હતા. બહુ બને ખાસ યાદ નથી. સુરેશભાઈ 2 જણા હતા અને આ એ લઈ આવ્યા હતા. આમાં સેલ થઈ રહ્યો હોય થઈ રહ્યો હતો હવે તો બધું નાખી લીધો અને આમાંય થઈ રહ્યો. આ બેન ની બેન હાટું લઈ આવ્યો હતો. કઈ ખબર? ગુચ્ચીની અને આ છે જીસો કેસિયોની. અને મેં ઓનલાઈન પ્રાઇસ જોઈને ઓલા ભાઈને સેલ નાખ્યો ને ભાઈને કહ્યું ને એ કે ભાઈ કેટલા ને આવી? ભાઈ મેં લીધી નથી, મને ગિફ્ટમાં આવી. ભાઈ ઘડિયાળ કિંમતી છે. ટાઈમ સેટ કરતા મને 1.5 કલાક લાગી ગયા એમાં. એ વિડીયો જોઈ સેટ કર્યો અને આ ઘડિયાળ તો હે ને બેન ને થોડીક લાંબી થતી હતી અને એમ કેતી માય કે નિહારી પહેરી દેવા બીક લાગે કે મૂંઘી ઘડિયાળ ના પહેરી જવાય. સાહેબ એમ કે મૂંઘી વસ્તુ ના સુરેશભાઈ બહુ મોટું ગિફ્ટ અવડું ગિફ્ટ ભલે બધા મળવા આવડું ગિફ્ટ મોટું અવડું મોટું મોંઘું ગિફ્ટ ના લઈ આવે. આની કિંમત છે 15,000 થી 16,000 રૂપિયા અને આની કઈ કેટલી જ છે. અવડું ગિફ્ટ ના લઈ આવે સુરેશભાઈ. બીજું તો મલક લઈ આવ્યા હતા. સાચો તો બાકી એનો ભાવ હોય પણ તમે ખાલી અહીંયા આવો ને એ જ અમારા માટે ઘણું. પાછું આપણે જામનગર ગયા ખબર હોય તો
ઓલે બાંધણી લેવા. એ વિડીયો કદાચ તમે જોયો હશે, અમે જામનગર ગયા હતા ને આની બાંધણી લીધી હતી, મારા ગાડીની સર્વિસ હતી, ગાડી સર્વિસ કરવા ગયા હતા ને તેથી જીરું લઈ ગયા હતા. પછી સુરેશભાઈને અહીંથી કુરિયર કર્યું મુંબઈ. તે ફોન આવ્યો, પહેલાં ફોન આવ્યો હતો, એની એડ્રેસ નથી દીધો ને એટલે એના પર મેં કુરિયર કર્યું ને પહેલાં મને ફોન આવ્યો. હા એ કે પૈસા જો લ્યો ને જીરાના તો જ કે જીરું મોકલાવજો, નકર ના મોકલાવજો. તમે આ બધું લઈ આવી એનું એને કંઈ પૈસા લીધા હતા તમે? એટલે કે પૈસા લ્યો ને 4-5 કિલો જો કે જીરું તો આપણે મોકલાવ્યું હતું, પણ પાછી બેને વાત કરી કે લક્ષ્મણભાઈ પૈસા લ્યો તો જ કે જીરું મોકલાવજો. એને થોડા કે પૈસા લેવાના હોય. પાછા હવે એકવાર વધારો તમે સુરેશભાઈ વિડીયો જોતા જ કાયમ જોઈ, 1-2 દી ખાલી વિડીયો ના જાય ને તો ફોન આવે. કેમ 2 દિવસ છે વિડીયો નથી આવતો? બધું પરિવારમાં બધું બરાબર છે ને? ના કરે પણ ભાવતાલ પૂછે અને એમ કે કેમ વિડીયો ન આવ્યો? એ ભાઈ વિડીયો કેમ નથી આવતો? એટલે સુરેશભાઈ તમારા ગિફ્ટ હજી યાદ છે ને? ગિફ્ટ દેવા બદલ કદાચ નહીં લાવ દઈ હવે પણ બાપુ પહેરી આજ મેં ઓલી ઉતાર નાખી ના પહેરી લીધી. મેં કીધું લાવ ને હું ટ્રાય કરું. હું બેન ને કહેતી મમ્મી હવે તો વડી થઈ ગયો, હવે પહેરી જા. છોકરાઓને ને સાચા થોડીક અઘરી લાગે એવાનું પર્સન મને પહેરે. ભાઈ એમ તો ઘણી વાર પહેર્યું, ભાઈ તો ઘણી વાર પહેર્યું. ભાઈ તો બહુ પહેરતો અહીંયા હોસ્ટેલમાં નતો ને. હા એટલે તમે કહેવાનો મતલબ એ જ કે તમે ભલે આવો મળવા, પ્રેમથી આવો, અમને બહુ મજા આવે. માણસો અમારે ઘેર આવે ને એટલે બહુ મજા આવે અમને, માને બાપુ ને એથી વધારે મજા આવે. હા એટલે હે ને મળવા ગમે ત્યારે એની ટાઈમ આવો તમે. એવું નહીં કે ફોન કરવો જો હે કે પૂછવું જો, કઈ નહીં, ગમે ત્યારે તમારે મન થાય તો આવી શકો. પણ કઈ હે ને ગિફ્ટ લઈ આવવાની કઈ જરૂર છે નહીં. એટલે કઈ લઈ આવજો નહીં, કોઈ પણ આવો ને તો. એટલે એ એક અમારે એક કહેવાનું થાય કે આ આવડી ગિફ્ટ લઈ આવે અમને ભારે એવું થાય. અમારે પાછું શું દેવું, પાછું થોડું ઘણું દઈ દઈએ કે એને પૈસા લઈ લેજો. આપણે તેને શું બિચારાને દઈ શકીએ? બાકી છે ને માંડવી અસર ને અટાણે થઈ છે, જે માંડવી ને થતી હોય ભાવતી એટલે આવો તમે ગમે ત્યારે એની ટાઈમ આવો. અને કોઈ ઘર ન જાણે ગામમાં પૂછી લેવાનું ભાઈ હું ઘર ક્યાં થાય, કોઈ ફોન કરવાની કે કઈ જરૂર છે નહીં. હાલો અટાણે આવ્યો ધારી ઘુમરો મારવા, મેં તો જોઈ આવું પાયલ નથી હુકાય તો હુકાય, એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે. પાવામાં નવા પડામાં હતું નહીં કંઈ, જ્યાં હુકાય ને એટલું જ હતું. અહીંયા ખાલી એક જ નાખવું નહીં હતું. જેથી રાતે મેં આવી ગયો ને સવારે 4 વાગે એક જ નાખવું રહ્યું હતું, બાકી બધું પી ગયું હતું. હા જે હુકાય 2-4 દી મેં આવ્યો હતો એટલા દી લીલું રહ્યું, હવે કયું પાઈ જાય. પાછું અહીંયા આપણે તો જૂનો ઉકેળો ગયા વર્ષનો, એટલે થોડીક બરગે વધારે હોય. એટલે હજી વગર પાયા છે ને પાવાતા જો હે ઉકાયતા હે જ. એમાં વચલા પડામાં છે એક વાઢડી જેવું, અડધું ટૂંકમાં પી ગયું, અડધું બાકી છે 2 વીઘા જેવું, 2-3 વીઘા જેવું, 6 વીઘા જેવું છે વચલું કટકું. એમાં અડધું પી ગયું, અડધું બાકી છે. તો એને પાવું તો જો હે, બાકી પાયલ છે એને કંઈ જરૂર નથી. પાયલને નામી પાણી એકનો ગણ હતો, અને પાયલ છે તો કંઈ એટલી વારમાં સુકાય નહીં. એટલે પાણી આપણે જે બાકી હતું ત્યાંથી પાછું ચાલુ કરી દેવાનું છે. અહીંયા છે ને આ થાંભલામાં એ વહેલો હતો જબરો સેટમાં પૂગી ગયો હતો, એને થડમાં કાપી નાખ્યો, જો આ સુકાઈ ગયો બધો. અમારે ટીસીમાં એક લગ ભરેલ હતી તો તમને ખબર છે, આગળ વિડીયો જોઈએ પાણી ચાલુ કર્યું તેથી ખાલી આમ અડાડી મૂકી હતી, હાલતું હતું. અને એ કમ્પ્લેન કરી હતી 26 તારીખે, આજ કેટલી 10 તારીખ છે ને. જોકે એ હાંધવા નથી આવ્યા, આજ હાંધી લીધી છે કાકાએ, હાંધવી લીધી. હું તો હતો ને આજ ખંભારી ગયો હતો, કાકાએ કારીગર તેડાવી અને હાંધવી લીધી છે. 26 તારીખે કમ્પ્લેન કરી હતી, 10 થઈ 14-15 દી થયા આવ્યા નહોતા. પછી આપણે ખેડૂને શું કરવાનું, આપણે તો મોટરું આપ્યું કે નહીં, એટલે પછી લોકલ કારીગરને તેડાવી અને આજે હાંધવી લીધી છે. હજી એની વાટે નહીં તો એનું કંઈ નક્કી ન મળે, એટલે એવું કામકાજ છે PGVCL વાળાનું. હાલો સાંજના 11 વાગ્યા અને પાછા 2 જણા પૂગી પાણી મારવા. ચંદર એવો ને એવો દેખાય છે. અટાણે મોટરું હોય ને 3 ચાલુ હોય, એક નવા પડામાં 2 પડખે પડે. આજ હલબું હોય, મારેજ નો કાંઠો હોય ને એટલે ક્યાંક બેહાય, નકર તો માંડવીમાં તાટાણે ઠારે. પાછી 2 પડખે પડે, એક અહીંયા હાલે છે ઓલી વાવની, એક વાવની માં નવા પડામાં હાલે ને અહીંયા તો પણ હે નહીં જાજ, કલાક એકનું હે, એક નાખું હોય તો ઈ તો પી જાય બંધ કરવાનું. બધા 2 કલાકના નાખા થાય આડા હાલે 1.5 કટકાવા.
પાછું હવે છે ને પાણી વાળું આમ અલવું બહુ થઈ જાય એ હુચકો નથી પડતો કયું વગર પાયલ હે ને કયું પાયલ છે હવે બધે જવા દે જાય જ ને હું જવા દેવા હા તમારે પાવાનું લગભગ 2-3 કલાકમાં કદાચ પી જાય હરખી લાઈટ રહી ને તો લાઈટ ઉપર આધાર છે આ છે ને હું ચાખા ને દૂધ નથી પણ આજે ટૂંકમાં પાવાનું જાજુ નથી એટલે નથી લઈ કયું હરખી લાઈટ હરખી નહીં રહી તો મેં લાઈટ તો ચા પીવું પડે મેં કીધું તમે તમે હોઈ જાજો લાઈટ ના રહી ને હું લાઈટ નું રખડું બાકી લાઈટ રહે ને તો 2-3 કલાક હે તો પી જાય વેલેરું એક મોટર અહીંયા હાલે હે આમને ઊભી લાઈન પાછળ છે ને વાવે છે ઓલી વાવે છે એ આમ પીતું જાય એક માંથી આમ પીતું આવે છે અહીંયા બે પાણી ભેરા થઈ જાય એક નવા પડામાં હાલે હું અટાણે જાઉં નવા પડાને નાખું જોવા હાલો હવે હું છે ને નાખું જોઈ આવું અને વિડીયો જાણે હવે અહીંયા પૂરો કરાય અને આપણે કાલ 11 તારીખ છે 11 તારીખમાં જન્મદિવસના કોમેન્ટ હતા બે એક નામ છે દીક્ષિતભાઈ એક નામ છે દીવાનભાઈ બે ભાઈઓનો જન્મદિવસ છે તો બેને જન્મદિવસની હાર્દિક શુભકામના હેપી બર્થડે અને બીજા કોઈનો હોય કોમેન્ટ આ વિડીયો પૂરો કર્યા પછી આવતું હોય ને રહી ગયા હોય તો એને પણ અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના ના બેઠું ધ્યાન રાખી જાઓ આમાં ક્યાંક ખાટો બાટો આવ્યો તો પડી જાય અને હાલો હવે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ